આજે અમે વિજાણભાઈ સરપંચના જે કોઈ સમૂહ લગ્ન કરે છે એના તરફથી જમવા જવાનું છે કે અમારા રોઈસા ગામની અંદર વિજાણભાઈ સરપંચના ખૂબ ખૂબ ધન્યવાદ છે. એમને અમારા ગામમાં સમૂહ લગ્ન કરે છે. માજી સરપંચ તથા તોય છતાંય બિચારા સમૂહ લગ્ન કરે છે. અમારા કોળી સમાજની અંદર ખૂબ ખૂબ આભાર કહેવો પડે કે કોળી સમાજના લગ્નમાં એ ખૂબ ખૂબ બેની દીકરીઓને આવું કરિયાવરને બધું આપે છે. એના માટે આપણે બધાને સૌ મળી અને એના સમૂહ લગ્ન આવી રીતના કર્યા કરે એના માટે ખૂબ ખૂબ આભાર છે. પરીક્ષા એવી થઈ કે ખાવા જવા આમ તો આવના મારો આ તો અમારો ઢીંગું બહુ ગાંઠવો અમારી વાયડી પરીક્ષા છે. આ બધાના ખટારામાં ચડાવી દેવા લપણો છે રેહામણો છે ઢેબરો એટલા બધા ખાવા તોડ્યા જો તો આ બધા ભૂખ જેવા જો આ ને આ ભૂખ આ ઢેબરી ને બધા મામા ને બધા ભૂખ જેવા બધા ખાવા તોડ્યા. આ તો જો બેનું જમવાનું લેવા આવ્યા છે એટલે બીજા રાતને મળી ગયું છે જમવાનું. રોઈસા ગામનું સમૂહ લગ્નનું મંડપ સર્વિસ છે. કાર્યકર્તા છે બધા ગામના સેવકો ગામની અંદર બધા જાગૃતમાં બધા આવતા બધા કામ કરતા માણસો પબ્લિકો પૈસાનો સમૂહ લગ્ન તારીખે 29 સમૂહ લગ્ન હતા. જમવાનું તમામ વસ્તુ એક નંબર બધાને મહેમાનોને બધાને ખુશાલી અને ખૂબ ખૂબ ખાવાનો આનંદ થયું છે. એના માટે વિજાણભાઈ સરપંચનું આ સમૂહ લગ્ન સંપૂર્ણ કામ કરીને એના માટે ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ. આપણે આવા નવા કોળી સમાજના ગામ શ્રી રોઈસામાં અમારા જે વિજાણભાઈ સરપંચ છે આવું નવું કામ કરે એવું ગામને અને પબ્લિકને કોળી સમાજને શુભેચ્છા આપવાનું આપણે રોઈસા ગામના સરપંચ શ્રી વિજાણભાઈ સરપંચ પડી જાય ફાઇનલી ભાઈ આપણે ક્યાં હતા જમવા, પણ આપણે જમવામાં બધું કામ ને બધું કરતા હતા એટલે આપણે જમવા બેઠા નહીં. આમાંથી પૈસાને લઈને જો ક્યારે જાય જો મને આ ભાઈ તો બહુ રિહાણો ને આમાં ઢબું તો આમ તમે રાવા જ આમ જોતો એવી હાવ થઈને ઉતાવળી લે વાત પૂછવામાં હો ભાઈ. હરખના એના ફદુડ આવી ગયા આમ જોજો ખાલી જોતો જો જો તો આ સ્ટેન્ટ નથી મૂકતી એટલી બધી હરખ પદુડી છે અમારે.